ડીંગુચા કેસમાં ઈડીને હાથ લાગી છે એક મહત્વની કડી। માનવ તસ્કરી મુદ્દે મહત્વના તથ્યો સામે આવી ગયા છે। ગેરકાયદેસર યુએસ લઈ જવા માટે વિદ્યાર્થીના એડમિશન કરાતા હતા। વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજમાં એડમિશન અપાતા હતા। વિદ્યાર્થી કેનેડા જવાના બદલે અમેરિકા જવા નીકળતા હતા। યુએસ કેનેડા બોર્ડરથી અમેરિકા જવા નીકળતા હતા। કેનેડાની કોલેજમાં ભરેલી ફી પરત પણ અપાતી હતી। મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ કેનેડામાં એડમિશન કરાવતી હતી। ફક્ત ગુજરાતમાં જ 1700 જેટલા એજન્ટ એક્ટિવ હોવાની વિગતો સામે આવી છે। 112 જેટલી કોલેજનું એક સંસ્થા સાથે એગ્રીમેન્ટ પણ કરાયું હતું। 150 જેટલી કોલેજનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ કરાયું હતું। તો આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। જે રીતે અલગ અલગ તપાસમાં નવી નવી કડીઓ મળી રહી છે, આ જે હાલમાં અપડેટ આવ્યું છે તે કેટલું મહત્વનું? ચિરાગ, ડીંગુચા કેસ આપણે સૌ જાણીએ છીએ 2022નો આ મામલો છે અને જે પ્રકારે જગદીશ પટેલ અને એમની ફેમિલીને આપણે જોયો છે કે -35 ડિગ્રી ટેમ્પરેચરમાં ફ્રોઝ થઈને જે ફેમિલી છે એમનું ડેથ થયું હતું। આ આખો જે મામલો છે, મામલાની તપાસ જ્યારે ઈડીના હાથમાં આવી છે અને ઈડીએ જ્યારે તપાસ શરૂ કરી છે ત્યારે જે પ્રકારે અલગ અલગ જગ્યા એટલે કે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં જે દરોડાનો સિલસિલો ઈડી દ્વારા શરૂ કરવામાં આવ્યો અને એમાં જે હકીકતો બહાર આવી છે, જે કડીઓ સામે આવી છે, એ ખરેખર ચોંકાવનારી છે। અને જે પ્રકારે મુંબઈ અને નાગપુરની આ જે બે સંસ્થાઓ છે કે જેમનું કેનેડાની અને વિદેશની જે કોલેજીસ છે એની સાથે એમનું એક એમઓયુ છે, એક પ્રકારે એક એમની સાથે એગ્રીમેન્ટ છે અને એગ્રીમેન્ટના આધારે લગભગ 25,000 જેટલા સ્ટુડન્ટ્સને એક સંસ્થા અને બીજા 10,000 જેટલા સ્ટુડન્ટ્સને બીજી સંસ્થા દ્વારા વિદેશમાં મોકલવામાં આવે છે। અને આ જે કોલેજીસ છે જેમાં કેનેડા થકી જે કોલેજીસમાં જે એડમિશન લઈને જે વિદ્યાર્થીઓ છે જેમની પાસેથી 55 થી 60 લાખ રૂપિયા એમની પાસેથી લેવામાં આવતા હતા આ એજન્ટ્સો દ્વારા। અને આ એજન્ટ્સ જે છે એ એજન્ટ્સ થકી એડમિશન લઈને વિદ્યાર્થીઓ જે છે એ કેનેડા અને યુએસની જે બોર્ડર છે ત્યાં આ કોલેજીસમાં એડમિશન લેતા હતા અને જે એડમિશન ફીસ છે એ પણ એમને પરત એકાઉન્ટમાં મળી જતી હતી। ત્યારે આખું જે આ કેનેડા અને યુએસની બોર્ડર ઉપર આવેલી જે કોલેજીસ છે એમની પણ આ સાથેની જે પ્રકારની જે કોન્સ્પાયરસી છે એ સામે આવી છે અને એની તપાસ જે છે ઈડી કરી રહી છે કે આ કોલેજીસ કયા પ્રકારે શું અને આ જે સંસ્થાઓ છે કયા પ્રકારે શું કેવી રીતે કરતા હતા। આખો એ હ્યુમન ટ્રાફિકિંગનો મામલો છે અને ત્યાંથી કેનેડા યુએસની બોર્ડરથી નજીક હોવાને કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન તો લેતા હતા અહીંયાથી અને ત્યાં જતા પણ હતા વિઝાને લઈને, પરંતુ ત્યાંથી તેઓ સીધા જે ઇલીગલી યુએસ બોર્ડર ક્રોસ કરીને ત્યાંથી પછી યુએસમાં જતા હતા। ત્યારે આખો જે આ મામલો છે, મામલો ખૂબ ચોંકાવનારો સામે આવ્યો છે, ચોંકાવનારી હકીકતો સામે આવી છે અને પરત દર પરત ઈડીની જે તપાસ છે તપાસ હજી ચાલી રહી છે। અને મેં કહ્યું એ પ્રમાણે કે ઘણા બધા એજન્ટ્સ છે ઓલ ઓવર ઇન્ડિયા, જો આપણે કહીએ તો 3500 જેટલા, 1700 જેટલા ફક્ત ગુજરાતમાં ને એ સિવાય જે એક્ટિવ છે એવા 800 થી વધારે એજન્ટ છે જે અત્યારે એક્ટિવ છે અને આ સમગ્ર જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશન ઈડી દ્વારા કરવામાં આવી રહી છે। અને કહી શકાય કે આખો જે મામલો છે હ્યુમન ટ્રાફિકિંગનો, ત્યારે હ્યુમન ટ્રાફિકિંગમાં વિદેશ જવાની જે ઘેલછા અને ખાસ કરીને યુએસ જવાની જે ઘેલછા ધરાવનારા યુવકો છે કે પછી પરિવારો છે, પરિવારોની જે પ્રકારે મોત થયાના કે પછી એમને કોઈ પણ બીજા પ્રકારના મુશ્કેલીમાં પડવાના જે ઘટનાઓ બનેલી છે, ત્યારે એના ઉપર એક પ્રકારે એક અંકુશ કે બ્રેક લગાવવાનો પ્રયાસ અહીંયાથી જરૂરથી થશે। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો ઈડીની તપાસમાં રોજ નવી કડીઓ મળી રહી છે। એજન્ટ 1700 જેટલા એજન્ટ ગુજરાતમાં જ એક્ટિવ હોવાની વિગતો પણ સામે આવી છે। માનવ તસ્કરીનો આખો મામલો। સમાચાર ગાંધીનગરથી, જ્યાં સ્પેશિયલ